કરજણ તાલુકાના ધાવટ ગામે સરકારી જમીનમાં વાવેતર કરવામાં આવેલા નીલગિરીના ગેરકાયદેસર કટિંગને લઈને ચકચાર મચી છે। સાદર તરફ જતા માર્ગ પર વર્ષો અગાઉ સામાજિક વનીકરણ અંતર્ગત વાવવામાં આવેલા હજારો નીલગિરીના વૃક્ષોનું કોઈપણ પરવાનગી વિના કટિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ 15 જુલાઈની આસપાસ વૃક્ષોનું કટિંગ કરી 2 જેટલા મોટા વાહનોમાં નીલગિરીનું લાકડું ભરીને લઈ જવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વૃક્ષોના કટિંગની જાણ થતાં કરજણ ફોરેસ્ટ વિભાગ દ્વારા કટિંગ અટકાવી પંચનામું કરવામાં આવ્યું હોવાનું ફોરેસ્ટ અધિકારી કેવી બોડાનાએ જણાવ્યું હતું। જો કે ઘટનાને લગભગ 15 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કાર્યવાહી અંગે સવાલો ઉઠી રહ્યા છે। મીડિયા દ્વારા ફોરેસ્ટ અધિકારી અમિતભાઈ બારિયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે સમગ્ર મામલે તપાસ કરીને માહિતી આપવાનું જણાવ્યું હતું। બીજી તરફ મામલતદાર કચેરીમાંથી મળતી માહિતી મુજબ આ વૃક્ષોના કટિંગ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી કે આવી કોઈ અરજી પણ મળી નથી। ત્યારે હવે સવાલ એ થાય છે કે ગૌચરની જમીનમાં હજારો લીલા વૃક્ષોનું કટિંગ કોના દ્વારા, કોના કહેવાથી અને કઈ પરવાનગીથી કરવામાં આવ્યું, તેમજ ફોરેસ્ટ વિભાગને જાણ થયા બાદ આગળની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। હજારો વૃક્ષોના કટિંગના કારણે પર્યાવરણ પર પણ તેની અસર થવાની શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે।